કઈ બેન? આ મારી બેન આવી એનો વિડીયો બનાવો, આ બેનો નો વિડીયો બનાવો બસ. બેટા, બેન અને દીકરી એ બે હરખી હોય. દીકરી છે ને બેન, જે ત્યાગ દે ને એ કોઈની તાકાત નથી, એ કોઈ ત્યાગી નથી. બેન 3 કુળ ઉજાડે. કેટલા? 3 કુળ નો ઉજરા કરે. એમાં દીકરો છે ને, દીકરો બેટા એ મોટો થાય, એનો સમય આવે એટલે એ બાપને કહી દે કે મારો ભાગ નોખો કરી દે, મારો હિસ્સો મને આપી દે. એટલે બાપને એના દીકરાને એનો હિસ્સો દઈ દેવો પડે. અને દીકરી છે ને એ જિંદગીમાં કોઈ દી કઈ માગતી નથી. અને દીકરો નોખો થાય એટલે એનો ભાગ પડે, એના એગ્રીમેન્ટ બને, એના દસ્તાવેજ થાય. પણ જયારે દીકરી હારે જાય ત્યારે એનો બાપ અને એનો ભાઈ બે એને પૂછે છે કે બેન તારે શું જોયું બેટા? બાપ પૂછે કે બેટા શું જોયું તારે? ત્યારે દીકરી એમ કે છે કે ભાઈ મારે કાંઈ જોતું નથી, પણ મારે ઘરે મારો હારો નરહો પ્રસંગ હોય ત્યારે પ્રસંગમાં તું ભાઈ ફાટેલી પસેડી પહેરીને આવે ને તો હું એમાં સમજીશ કે મને બધી દોલત મળી ગઈ. આ બેન છે, આ દીકરી છે. પછી દીકરી જયારે એના લગ્ન થાય અને જયારે એને વળાવવાનો સમય આવે ત્યારે એક થાળીમાં કંકુનું પાણી કરે છે. પછી 2 પંજા એના કંકુમાં બોરે છે અને બાપની દિવાલમાં 2 હાથના પંજા મૂકી અને એ એગ્રીમેન્ટ કરીને આપે છે કે ભાઈ તમામ સંપત્તિ તારી. આ મારું એગ્રીમેન્ટ છે. એગ્રીમેન્ટ રૂપે એ થાપા મારીને જાય છે. મારો હક આજ કાંઈ નથી. આ દીકરી કહેવાય. એટલે દીકરીના ત્યાગ જેવો બીજો કોઈ ત્યાગ નહીં, દીકરી જેવું કોઈ પાત્ર થાય નહીં. બોલો રામચંદ્ર ભગવાન ની.